મને ગાવાનું થોડું અઘરું લાગે છે કારણ કે આ બધાયની આંખોમાં આંસુ આવે છે એટલે પણ એકાદ લાઈન એ મારી જનમની મને તારી યાદ આવે એ મારી માનો પ્રેમ મારી વિદરાની હોય છે શબ્દો ગઈ પછી એકાદ વાર શબ્દવાણી કરી પછી આપણે ભાઈને સાંભળવાના છે ત્યારે પણ આ લાઈન છેલ્લી લાઈન મને ખૂબ ગમે છે ત્યારે અરે હૈયો રે હે માણો માં તો દયાનો મીઠો દરિયો से आड़ी दान के जगिया फूल ए दान के दान के ए दान के जगिया फूल ए मारी तारी बोले ना रे रो ए दान के good.
એમાં ભજનનો પહેલા કીધું એમ એક ભાવ છે આ પરિવારનો સાહેબ, અને સરયા પરિવારના રોટલા ખાધા છે મેં સાહેબ, મને ખબર છે નાનપણની માઈ. કારણ કે અહીંયા કલાકાર નાતે તો નહીં, પણ એક શબ્દ એક લાગણીના તારણે અહીંયા બધાને આવવાનું થયું છે. જાજુ કંઈક એવું છે નહીં, પણ એક વાતનો ભાવ મૂકીને અમારા માસી પ્રભુ પરમાત્માના આંગણે ગયા છે. આપણે બધાને દિલથી પ્રાર્થના કરવાની છે કે આ જીવ જ્યાં પણ હોય પ્રભુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે. અને એમના માટે ખાલી 2 લાઈન ગઈ, પછી આપણે વિપિનભાઈને એમ તો ગવાય નહીં મારાથી, પણ અમારા ભાઈઓની પણ 2-4 લાઈનની ફરમાઈશ છે કે ભૈલુભાઈ તમે એકાદ પણ લાઈન ગાજો. એમ તો બાપુએ તો ના જ પાડી છે, પણ સાહેબ આ કાર્યક્રમ છે, અને આ કાર્યક્રમ હું ઘણા બધા કાર્યક્રમોમાં તમારા આ સમાજના ખૂબ મને આશીર્વાદ છે. ખૂબ દૂર દૂરના કાર્યક્રમ મળે છે, અને સારા સારા પ્રોગ્રામમાં મને બોલાવે છે. આ બધાના આશીર્વાદ છે, બીજું કાંઈ છે નહીં. પણ એકાદ લાઈન ગઈ પછી વિપિનભાઈને આપણે સંતવાણી સાંભળીશું. પણ એક વાતનો વિહામો મૂકી, જ્યારે જ્યારે મારે અહીંયા કાર્યક્રમમાં આવવાનું હોય અને હું અહીંયા આવતો હોય, એમનો પ્રેમ એટલો હતો, એમનો ભાવ એટલો હતો સાહેબ અમારા પરિવાર પ્રત્યે, અને એમની ખૂબ લાગણી હતી.